જય માં કણજાર, જય મામાદેવ, જય માં કાલી. મિત્રો, જેમ બને એમ આ વિડીયો શેર કરજો અને મને ન્યાય મળે એમ કરજો. જેમ બને એમ સરકારશ્રી સુધી પહોંચવો છે આ વિડીયો. હવે આ રેકોર્ડિંગ તમને સંભળાવું છું. વકીલ સાહેબ નો ફોન આવ્યો હતો કે કિશોરભાઈ નો કે મહિરભાઈ અમને 2-4 દિવસથી ઓલામાં રોકાયેલો હતો. હા, કઈક ને કઈક તપાસો ચોરી ન થતા તમારામાં ટ્રાય કરીએ કે અમારા હાથમાં નથી જતા કે ભેગું થતું હોય કઈક. તો હવે આ કોર્ટમાં દઈ દઈએ ને વકીલ સાહેબ તો બધું થઈ જાય એમ છે, પણ વકીલ સાહેબ કોર્ટમાં દેતો નથી. કોર્ટમાં ના થાય, અહીંયાથી જ ચાલતી છે ભાઈ. એને તમે લખી ખ્યાલ નહીં એટલે ખબર પડે શું છે શું હકીકત નથી. તમારી છોકરીનું નામ છે? હે, તમારી છોકરીનું સામાવાળા તરીકે નામ છે કે નહીં? કેમ સામાવાળા તરીકે? આરોપી તરીકે નામ નાખ્યો છે તમે? ના, એમાં નથી. જેમ બને એમ આ વિડીયો શેર કરજો મિત્રો. કોના? આ મારી ઘરવાળી અને આ એનો. જેમ બને એમ આ વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સરકારશ્રી સુધી પહોંચવો જોઈએ. અને હકીકત આ રીતે છે જે મેં તમને હકીકત દેખાડી દીધી ને. આ પોલીસે મને 200 થી 300 ધક્કા કરાવ્યા છે, પોલીસે અને વકીલે બે. છોકરી પૂછવાની છે તો બીજું શું થઈ જશે? પણ તો સાહેબ મારો શું વાગે? હા હા, મને કઈ ન્યાય તો મળશે ને એમ કહું. આપણો બધા બરાબર છે, કોર્ટમાં જાય કે છે ભાઈ આ નહીં ભાગ તો દેવો જોશે ને. જેમ મારા ઘરે ભાગ લેવા માંગે છે અમારી ઘરવાળીને એનો મામો, બરાબર છે, એનો મારો હાળો. આ એ 3 જણા કરી ભાગ મગાવો. મારે એનો ન્યાય જોઈએ પણ છે મિત્રો, મને ન્યાય નથી મળતો. 3 જણા કરી ભાગ મગાવો. મારે કોર્ટમાં ઈ કેવું છે, કાયદેસર મારી ઘરવાળી લખે છે કે આ 3 જણા કે આ પુત્રી મારી છે, તો મને એવું કામ રાઈખી રાખવી નથી, ધરાથી દીધી મને. તો પછી મારે મોટી કરવી કે મારી નાખવી? બરાબર છે ને, મારી નાખવાનો જીવ હાલે કોઈનો? હા એમ કઈ મેં કીધું ને ભાઈ આટલું લઈ જાય તો કે ના. હે, જ્યાં અમારે છૂટાછેડા થયા ને કઈ મેં કીધું મેં મારી છે નહીં ને હું રાખીશ નહીં. તો મને કે તારી નથી કે નહીં, જેમાં ઓલો ઉંદર પીછાવાળો હરિભાઈ છે ને એને થોડીક વધારી દઈ કે કિશોર જેની હોય એની રાખ નહીં છે. એટલે મેં રહી છે બાદ માગી હું મોટી કરીશ. ચાલો વાંધો સારા માટે જીતો હોય ને, સારા માટે હારા માટે આ કોક નો બેસો આપણે હાચવું અને અત્યારે આપણે ભાગ લેવો આપણી કેવી ગાંઠ કરી? ભાગ્યો તો મેં ના કીધું એનો કઈ હક ના લાગે. ના ના, મારે હક દેવો છે. મેં મગાવ્યો હું કામ, મારે હક દેવો છે. આ તને તમે 5-5 આગળ લેવડાવો જ મારે. હે દોર્યા ઉપર હલન કઈક કરું છું. બીજી વાર આ રીતે મને ગાંઠમાં આંગળી ન કરે કોઈ. અને મારે ભાગ દેવો છે, મારે નથી. મેં એની મને આવડી મોટી કરી એનો ભાગ ના દઉં તો મારી જિંદગીમાં ધૂળ પડી કહેવાય. બરાબર છે, અને મારે આ બધા વખત ભાગ લેવડાવો હોય, ભલે મારી ના હોય તો મારે દેવો જ ભાગ. બીજા કોને ભાગ આપશે? બીજા ભાગ આપશે આ 3. આ ગોપાલ ગોકળ, કરશન અર્જણ ને કિશોર તેજા. એ 3 જણા એમ કહેતા હતા કે આ છોકરી મારી છે, એ મારા લેખિત ફરિયાદ. બરાબર છે, તો આ મને શું કામ દઈશ કઈ? ભલે ભલે જોઈ નહીં હાલો. હા, અને આ પરસોત્તમ ગોવિંદ છે ને એ બ્લેકમેલ કરતો હતો, એવી ફરિયાદ. ત્યારે 4 જણા બ્લેકમેલ કરતા હતા અને ઘણી વાર મારા પૈસા લઈ ગયા છે. બરાબર છે, એવી મારા લેખિત ફરિયાદ. એ અમારી ઘરવાળી નામની, મારા નામની નહીં. જેમ બને એમાં મિત્રો વિડીયો શેર કરજો. બરાબર છે, આ પાછી આંગળી કરી ને મને એ બહુ વહમી લાગે છે. હવે આનું રમી ન્યાય કેવો થાય? અંજામ ભલે છોકરીનું શું કહેવાનું થાય છે? છોકરીનું કેવું રોજ મગજમારીઓ થાય છે, એમ કે તું ખોટી નો જો. બરાબર છે, હવે આગાઉનું આ તો મારે ફરિયાદ છે એટલે હું સાચો થાવ એમ જાઉં, એટલે હું ખોટી નો જ થાવ એમ જાઉં છતાં આને મોટી કર્યા છતાં. બરાબર છે, સારું હાલો જોઈ લઈએ. હા હા, કઈક તમને માતાજી સારું કામ કરાવે એવું કઈક કરો તમે. હા, આ રેકોર્ડિંગ
સપ્ટેમ્બર 2023નું છે. તે પછી છેલ્લું રેકોર્ડિંગ આ પોલીસે પાછી મને કીધું કે ભાઈ અહીં આવો, એટલે હું સહી કરવા ગયો અને મારા કઈ બીજી વાર સાઈન લીધી અને મારું કઈ કામ નથી કરેલું. કિશોરભાઈ ઘરે અને જાઓ. મેં આ બધી ફરિયાદ જૂની હતી બધી આપેલી. હા. હા તો આવો પોલીસ સ્ટેશન. 15 નવેમ્બર. શું કામ? આવો તો ખરા. હા. ભેગા તો થાય કેટલા ટાઈમ ની પૈડા નથી. હવે કઈક કરો તો કેટલા થાય યાર. હવે તમારે કઈક કરવું છે ને. હા, ઈ તમે આવો તો કરતે ચર્ચા કરી ગઈ. હાલો વકીલ સાહેબ ને કીધું ને કે કાં પૈસા પાછા લાવો ને કાં કામ કરો. તમે અહીંયા આવો પેલા. હાલો હાલો. હવે વકીલ સાહેબના બધા રેકોર્ડિંગ જઈ નાખીશ. હા, 30/6/23ની મેં ફરિયાદ આપેલી પોલીસમાં અને મને 2 મહિને નિવેદન આપેલ 6/8/23નું. હજી લગીનમાં મારું કંઈ કામ કરેલ નથી. અને પોલીસ એમ કહે વકીલ કરે, વકીલ એમ કહે પોલીસ કરે. આ વિડીયાની અંદર ઘડીક પોલીસ એમ કહે કે અમારે કરવાનું, ઘડીક એમ કહે વકીલ કરે. મને સાહેબ કંઈ ન્યાય મળતો નથી અને મારે ન્યાય જોઈએ છે. અગાઉ આ પરસોત્તમ ગોવિંદે મારા ઉપર ફૂલ અન્યાય કરેલો છે અને એ મેં ફરિયાદ બધી પોલીસ ખાતામાં આપેલી અને મેં કીધું કે સાહેબ આનો મારે ન્યાય જોઈએ છે. એમાં 3 જણા ઉપર મારી પત્ની ફરિયાદ કરી ગઈ છે કે આ 3 જણા એમ કહેતા હતા કે આ છોકરી અમારી છે જે મારા ઘર છે એ. તો સાહેબ આ 3 જણા આગળથી ભાગ શું કામ ન થાય? જેમ મારા ઘર ભાગ મગાવ્યો અને એની મા અને એના મામાની મિલકતમાંથી ને થવો જોઈએ. બીજી વાર હું આપણા સતરા સમાજ ઉપર કોઈ ઉપર થાય નહીં. અને મને જેમ બને એમ આનો ન્યાય આપજો મિત્રો. જય ભારત, જય હિન્દ. અને જેમ બને એમ આ સરકારશ્રી સુધી પહોંચાડજો આ વિડીયો અને મને ન્યાય મળવો જોઈએ. જય ભારત, જય હિન્દ.